નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી હોમ એજ્યુકેશન ઊંઝામાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ ધોરણ 10 સ્વ અધ્યયન પોથીની અંદર વિજ્ઞાન પ્રકરણ નંબર 10 નું સોલ્યુશન માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. પ્રશ્ન 1, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. નંબર 1, સિલિયરી સ્નાયુઓ લેન્સની વક્રતામાં ફેરફાર કરી તેની કેન્દ્ર લંબાઈ બદલી શકે છે. સાચું. નંબર 2, સામાન્ય દ્રષ્ટિ ધરાવતા વ્યક્તિ માટે દૂરબિંદુ 25 સેન્ટીમીટર અંતરે હોય છે. ખોટું. આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને સમાવેશ ક્ષમતા કહે છે. વિધાન સાચું. નંબર 4, જ્યારે સિલિયરી સ્નાયુ શિથિલ થાય છે ત્યારે લેન્સ જાડો બને છે. આ વિધાન ખોટું છે. 5, પ્રકાશની હાજરીમાં પ્રકાશ સંવેદી કોષો સક્રિય થાય છે અને વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે. સાચું. નંબર 6, વ્યક્તિની આંખનો સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જવાથી વ્યક્તિ અંશતઃ કે સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે. આ પ્રકારની સ્થિતિને મોતિયો કહે છે, જેનું નિવારણ સર્જરી દ્વારા શક્ય છે. તો વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન એમાં ખાલી જગ્યા નંબર 7, આંખના ડોરાનો વ્યાસ આશરે ખાલી જગ્યા છે 2.3 સેન્ટીમીટર. નંબર 8, આંખનું લેન્સ તંત્ર ખાલી જગ્યા તરીકે ઓળખાતા પ્રકાશ સંવેદી પડદા ઉપર પ્રતિબિંબ રચે છે. તો જવાબ આવશે રેટિના. નંબર 9, વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો સૌ પ્રથમ આંખમાં નીચેનામાંથી ખાલી જગ્યા પર આપાત થશે. તો જવાબ આવશે કોર્નિયા. પ્રશ્ન નંબર 3, નીચેના જોડકા જોડો. એમાં છે 10. નંબર 1, કનિનિકા. તો એમાં આવશે કીકીનું કદ નાનું કે મોટું કરવું. નંબર 2, લેન્સ. તો લેન્સનું કાર્ય છે વસ્તુ ઉપરથી આવતા પ્રકાશના કિરણોનું વક્રીભવન કરવું. નંબર 3, સિલિયરી સ્નાયુ. તો એનું કાર્ય છે નેત્રમણીની લંબાઈમાં વધારો ઘટાડો કરવો, એટલે કે એ. નંબર 4, કીકી. તો કીકીએ આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરે છે, એટલે કે જવાબ આવશે બી. પ્રશ્ન 4, માગ્યા મુજબ જવાબ આપો. એમાં પ્રશ્ન 11, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે નજીક બિંદુ અને દૂર બિંદુ એટલે શું, તેમના મૂલ્યો જણાવો. તો જે લઘુત્તમ અંતરે આંખના નેત્રમણી વડે તણાવ વગર વસ્તુને સૌથી સ્પષ્ટ જોઈ શકાય તે અંતરને આંખનું નજીક બિંદુ કહે છે. અને દૂરબિંદુ, તો દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે તે અંતરને દૂરબિંદુ કહે છે. હવે આપણે એના મૂલ્યો, તો નજીક બિંદુનું મૂલ્ય છે 25 સેન્ટીમીટર અને દૂરબિંદુ અનંત અંતરે હોય છે. 12, આંખની સમાવેશ ક્ષમતા એટલે શું. જુદા જુદા વસ્તુ અંતરને અનુરૂપ વસ્તુનું તીક્ષ્ણ પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય એટલા માટે જરૂરિયાત મુજબ આંખના નેત્રમણીની પોતાની કેન્દ્ર લંબાઈ ગોઠવવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે. ત્યાર પછી માનવ આંખની નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરો. તેના કોઈ પણ 2 ભાગોના કાર્યો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, નામ નિર્દેશવાળી આકૃતિ એની અંદર ખાસ મહત્વની વસ્તુ છે જુદા જુદા ભાગોના નામ. હવે આપણે એના દરેકના કાર્યો જોઈએ. કનિનિકા, તે કીકીનું કદ નાનું મોટું કરે છે. નંબર 2, કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરે છે. નંબર 3, નેત્રમણી, તે નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. નંબર 4, સિલિયરી સ્નાયુ, તે નેત્રમણીની વક્રતામાં ફેરફાર કરી તેની કેન્દ્ર લંબાઈ બદલી શકે છે.
ત્યાર પછી નો ટોપિક છે દ્રષ્ટિની ખામીઓ અને તેનું નિવારણ. એમાં પહેલો પ્રશ્ન, વિકલ્પ પસંદ કરો. નંબર 14, લઘુ દ્રષ્ટિની ખામી માટે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? તો એમાં આવશે નંબર બી, માત્ર વિધાન ક્યુ અને આર એટલે કે નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય છે અને યોગ્ય કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ વડે આ ખામી દૂર કરી શકાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. એમાં 15મું, ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિને નજીક બિંદુ દૂર તરફ ખસે છે, તો વિધાન સાચું. નંબર 16, યોગ્ય પાવર ધરાવતા અંતર્ગોળ લેન્સની મદદથી માયોપિયાની ખામીનું નિવારણ શક્ય છે, વિધાન સાચું. 17, ગુરુ દ્રષ્ટિની ખામીવાળી આંખ માટે આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો થઈ શકતો નથી, ખોટું. નંબર 18, યોગ્ય પાવર ધરાવતા અભિસારી લેન્સની મદદથી ગુરુ દ્રષ્ટિની ખામીનું નિવારણ શક્ય છે, વિધાન સાચું. ત્યાર પછી એક શબ્દ કે વાક્યમાં જવાબ. પ્રશ્ન નંબર 19, નજીક બિંદુ દૂર જવાથી થતી આંખની ખામી કઈ? તો કહી શકીએ ગુરુ દ્રષ્ટિની ખામી. પ્રશ્ન નંબર 20, દૂરબિંદુ અનંત અંતરેથી ખસી આંખની નજીક આવવાથી થતી આંખની ખામી કઈ? તો કહી શકીએ લઘુ દ્રષ્ટિની ખામી. પ્રશ્ન નંબર 21, દૂરની વસ્તુઓ અસ્પષ્ટ દેખાય તે આંખની ખામી કઈ? તો લઘુ દ્રષ્ટિની ખામી. 22, નજીકની વસ્તુ અસ્પષ્ટ દેખાય તે આંખની ખામી કઈ? ગુરુ દ્રષ્ટિની ખામી. 23, દ્રષ્ટિની કઈ ખામીમાં વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ અને લેન્સ વચ્ચે રચાય છે? તો જવાબ આવશે લઘુ દ્રષ્ટિની ખામી. 24, દ્રષ્ટિની કઈ ખામીમાં વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલની પાછળ રચાય છે? તો જવાબ આવશે ગુરુ દ્રષ્ટિની ખામી. ત્યાર પછી પ્રશ્ન નંબર 25, તફાવત આપો હાઇપરમેટ્રોપિયા અને માયોપિયા. તો હાઇપરમેટ્રોપિયાની અંદર આંખની ખામી કે જેના લીધે વ્યક્તિ દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકે છે પરંતુ નજીકની વસ્તુ અસ્પષ્ટ દેખાય તેને હાઇપરમેટ્રોપિયા એટલે કે ગુરુ દ્રષ્ટિની ખામી કહે છે. માયોપિયા, આંખની ખામી કે જેના લીધે વ્યક્તિ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે છે પરંતુ દૂરની વસ્તુ અસ્પષ્ટ દેખાય તેને માયોપિયા એટલે કે લઘુ દ્રષ્ટિની ખામી કહે છે. હાઇપરમેટ્રોપિયા, આંખનું નજીકનું બિંદુ સામાન્ય નજીક બિંદુ કરતા દૂર ખસી જાય અને માયોપિયાની અંદર આંખનું દૂર બિંદુ અનંત અંતરેથી ખસીને આંખની નજીક આવે છે. પ્રશ્ન નંબર 26, સામાન્ય પરિસ્થિતિમાં માધવને પુસ્તકમાં લખેલા અક્ષરો વાંચવામાં મુશ્કેલી પડતી નથી પણ વર્ગમાં છેલ્લી પાટલી ઉપર બેસી તે બોર્ડમાં લખેલું લખાણ વાંચી શકતો નથી, તો તેને દ્રષ્ટિની કઈ ખામી છે? તેની આ ખામીનું નિવારણ કેવી રીતે થઈ શકે? તો એના જવાબમાં આપણે લખી શકીએ માધવને દૂરની વસ્તુ જોવામાં મુશ્કેલી પડે છે માટે તેને લઘુ દ્રષ્ટિની ખામી એટલે કે માયોપિયા છે. નિવારણ, માધવે યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ. દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો અંતર્ગોળ લેન્સ દ્વારા નેત્રપટલ ઉપર કેન્દ્રિત કરી શકાય છે. અહીં લેન્સની જરૂરી કેન્દ્ર લંબાઈ એ આંખથી દૂરબિંદુ જેટલી હોય છે. પ્રશ્ન નંબર 27, નારાયણભાઈની ઉંમર 45 વર્ષ છે. તેઓને ડાક્ટરે દ્વિકેન્દ્રી એટલે કે બાયોફોકલ લેન્સ પહેરવાની સલાહ આપી છે, તો તેમને થયેલ આંખની ખામી વિશે જણાવો. નારાયણભાઈ પ્રેસ બાયોપિયા નામની દ્રષ્ટિની ખામીથી પીડાય છે. આ ખામી સામાન્ય રીતે મોટી ઉંમરે એટલે કે 40-45 વર્ષ પછી આંખના લેન્સની સ્થિતિસ્થાપકતા ઘટવાને કારણે અને સિલિયરી સ્નાયુઓ નબળા પડવાને કારણે થાય છે. તેને સુધારવા માટે આંખના ડોક્ટરે બાયોફોકલ લેન્સની સલાહ આપી છે, જેમાં ઉપરનો ભાગ દૂરની વસ્તુઓ જોવા માટે અંતર્ગોળ લેન્સ છે અને નીચેનો ભાગ નજીકની વસ્તુઓ જોવા માટે બહિર્ગોળ લેન્સ છે. આમ બાયોફોકલ લેન્સમાં એક સાથે બે પ્રકારના લેન્સ હોય છે.
ત્યાર પછી પ્રિઝમ વડે થતું પ્રકાશનું વક્રીભવન. એમાં પ્રશ્ન નંબર 1 ની અંદર 28મો પ્રશ્ન, મોહને કાચના પ્રિઝમ દ્વારા થતા પ્રકાશના વક્રીભવનને દર્શાવતા પ્રયોગની આકૃતિ નીચે મુજબ દોરેલ છે, જેમાં I = આપાત કોણ, ખૂણો A = પ્રિઝમ કોણ, ખૂણો D = વિચલન કોણ અને ખૂણો E નિર્ગમન કોણ દર્શાવે છે. તેને દર્શાવેલા ખૂણા પૈકી ખોટી રીતે દર્શાવેલ ખૂણો કયો? તો આપણે કહી શકીએ કે ખૂણો D એટલે કે વિચલન કોણ અને જે દર્શાવેલું છે એ ખોટું છે. એટલે જવાબ આવશે વિકલ્પ C. ત્યાર પછી પ્રશ્ન 2, માગ્યા મુજબ ઉત્તર લખો. 29, પ્રિઝમ કોણ એટલે શું? પ્રિઝમની બે પાસ પાસેની વક્રીભૂત સપાટીઓ વચ્ચેના ખૂણાને પ્રિઝમ કોણ કહેવામાં આવે છે. 30, પ્રિઝમ દ્વારા થતા પ્રકાશના વક્રીભવનમાં વિચલન કોણ એટલે શું? પ્રિઝમ દ્વારા થતા વક્રીભવનમાં આપાત કિરણની મૂળ દિશા અને નિર્ગમન કિરણ વચ્ચે બનતા ખૂણાને વિચલન કોણ કહે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. એમાં 31મો પ્રશ્ન છે, પ્રિઝમ દ્વારા થતું પ્રકાશનું વક્રીભવન દર્શાવતો પ્રયોગ લખો. તો આકૃતિ આપણે અહીંયા જોઈ લઈએ, ત્યાર પછી આનું વર્ણન. હેતુ: કાચના પ્રિઝમ વડે થતું પ્રકાશનું વક્રીભવન સમજવું. સાધનો: કાચનો પ્રિઝમ, ડ્રોઈંગ બોર્ડ, સફેદ કાગળ, ટાંકણીઓ. પદ્ધતિ: સફેદ કાગળ ઉપર પ્રિઝમ મૂકી તેની સીમારેખા ABC દોરો. એક સપાટી ઉપર ત્રાંસી રેખા PE દોરો, જે આપાત કિરણ દર્શાવે છે. આ રેખા ઉપર બે ટાંકણીઓ P અને Q ખોસો. પ્રિઝમની બીજી બાજુથી ટાંકણીઓના પ્રતિબિંબ જોઈ બીજી બે ટાંકણીઓ R અને S એવી રીતે ખોસો કે જેથી ચારેય ટાંકણીઓ એક જ સીધી રેખામાં દેખાય. અવલોકન: પ્રકાશનું કિરણ પ્રિઝમમાં દાખલ થતી વખતે લંબ તરફ અને બહાર નીકળતી વખતે લંબથી દૂર વળે છે. નિષ્કર્ષ: પ્રિઝમના વિશિષ્ટ આકારને કારણે નિર્ગમન કિરણ આપાત કિરણની દિશા સાથે એક ખૂણો બનાવે છે, જેને વિચલન કોણ કહે છે. ત્યાર પછી નો ટોપિક છે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન. એમાં પહેલા બહુ વિકલ્પી પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન નંબર 32, આકૃતિમાં દર્શાવેલ શ્વેત પ્રકાશના વિભાજનથી મળતા પ્રકાશના ઘટક રંગોમાં ચિહ્ન કરેલા સ્થાનોમાં અનુક્રમે કયા રંગો આવશે? તો ચિહ્ન કરેલા રંગોની એટલે કે જા, ની, વા, લી, પી, ના, રા એટલે કે નીલો, લીલો અને નારંગી. તો એ આપેલું છે આપણને વિકલ્પ નંબર C, નીલો, લીલો અને નારંગી. એટલે જવાબ આવશે વિકલ્પ C. ત્યાર પછી પ્રશ્ન નંબર 33, શ્વેત પ્રકાશના વિભાજન દ્વારા મળતા વર્ણપટલના મધ્યમાં ખાલી જગ્યા રંગ હોય છે. તો મધ્યની અંદર લીલો રંગ. એટલે જવાબ આવશે વિકલ્પ B. પ્રશ્ન નંબર 34, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે BC પાયાવાળા એક પ્રિઝમને 4 જુદી જુદી રીતે ગોઠવી તેના પર શ્વેત પ્રકાશનું કિરણપુંજ આપાત કરવામાં આવે છે. તો નીચેના પૈકી કઈ ગોઠવણીમાં તેના દ્વારા પ્રકાશના વિભાજન પછી ઉપરથી ત્રીજો રંગ સ્વચ્છ આકાશનો હશે? તો જવાબ આવશે આકૃતિ B, જેમાં પાયો ઉપરની તરફ છે. એટલે કે જવાબ આવશે વિકલ્પ B, આકૃતિ નંબર 2. પ્રશ્ન 35, વરસાદી ઋતુમાં આકાશમાં ઘણીવાર મેઘધનુષ દેખાય છે. મેઘધનુષ માટે નીચેના પૈકી કઈ બાબત સત્ય નથી? તો વિકલ્પ D ની અંદર આપણને કહ્યું છે મેઘધનુષ આકાશમાં સૂર્યની દિશામાં રચાય છે એ વિધાન ખોટું છે. માટે જવાબ આવશે વિકલ્પ D. સાચું કે ખોટું? પ્રશ્ન નંબર 36, પ્રિઝમ દ્વારા થતા પ્રકાશના વિભાજનમાં જાંબલી રંગનો વેગ સૌથી વધુ હોય છે. વિધાન ખોટું.
37 પ્રિઝમ દ્વારા થતા પ્રકાશના વિભાજનમાં રાતા રંગનું વક્રીભવન સૌથી વધુ હોય છે. આ વિધાન પણ ખોટું છે. પ્રશ્ન નંબર 38 પ્રકાશનું વિભાજન એટલે શું? તો શ્વેત પ્રકાશનું તેના 7 ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. પ્રશ્ન નંબર 39 સૂર્યપ્રકાશ 7 રંગોનો બનેલો છે તે દર્શાવતો ન્યૂટનનો પ્રયોગ વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ જોઈને ત્યાર પછી આપણે તેનું વર્ણન લખીએ. ન્યૂટને દર્શાવ્યું કે સફેદ પ્રકાશ 7 રંગોનો બનેલો છે અને પ્રકાશના વિભાજનની ઉલટી પ્રક્રિયા પણ શક્ય છે. એટલે કે પ્રકાશનું વિભાજન થાય છે અને ફરી પાછું તેનું પુનઃ સંયોજન પણ થાય. ન્યૂટને 2 સમાન પ્રિઝમોને એકબીજાની નજીક રાખી એકને ચત્તો તો બીજાને ઉલટો ગોઠવ્યો. જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ પ્રથમ પ્રિઝમ P1 માંથી પસાર થયું ત્યારે તે જુદા જુદા 7 રંગોમાં વિભાજિત થયું. આ રંગોને બીજા પ્રિઝમ ઉપર આપાત કર્યા. બીજા પ્રિઝમ P2 એ બધા રંગોને ભેગા કરી એટલે કે પુનઃ સંયોજન કરી શ્વેત પ્રકાશમાં રૂપાંતરિત કર્યા. નિષ્કર્ષ: ન્યૂટને દર્શાવ્યું કે સૂર્યપ્રકાશ 7 રંગોનો બનેલો છે. પ્રશ્ન નંબર 40 ચોમાસાની ઋતુમાં કાવ્યાને વરસાદી દિવસે આકાશમાં દેખાતું મેઘધનુષ્ય જોઈ આશ્ચર્ય થયું. તેને થયેલા નીચેના પ્રશ્નોના ઉત્તરોના વૈજ્ઞાનિક કારણો આપો. તો પહેલાની અંદર કહ્યું છે આકાશમાં મેઘધનુષ કેવી રીતે રચાતું હશે? તો આપણે કહીએ આકાશમાં સૂર્યપ્રકાશ નીકળે ત્યારે હવામાં રહેલા પાણીના ટીપા પ્રિઝમ તરીકે વર્તે છે, જેમાં પ્રકાશનું વક્રીભવન અને વિકિરણ થાય છે. ત્યારબાદ આંતરિક પરાવર્તન અને વક્રીભવન પામી બહાર નીકળે છે, જેથી મેઘધનુષ રચાય છે. બીજો પ્રશ્ન છે મેઘધનુષ રચાવા પાછળ કઈ કઈ વૈજ્ઞાનિક ઘટનાઓ જવાબદાર હશે? તો મેઘધનુષ રચાવા માટે 3 ઘટનાઓ, નંબર 1 વક્રીભવન, નંબર 2 વિકિરણ અને નંબર 3 આંતરિક પરાવર્તન જવાબદાર છે. ત્યાર પછી ત્રીજા પ્રશ્નની અંદર કહ્યું છે શું મેઘધનુષ દરરોજ કોઈ પણ સમયે એક જ દિશામાં રચાય? ના, મેઘધનુષ હંમેશા એક જ દિશામાં રચાતું નથી. જો સૂર્ય પૂર્વમાં હોય તો મેઘધનુષ પશ્ચિમમાં અને સૂર્ય પશ્ચિમમાં હોય તો મેઘધનુષ પૂર્વમાં દેખાય. સૂર્ય માથા ઉપર હોય ત્યારે સામાન્ય રીતે મેઘધનુષ રચાતું નથી. ત્યાર પછી વાતાવરણીય વક્રીભવન, એની અંદર પ્રશ્ન નંબર 41 જોડકા જોડો. તારાઓનું ટમટમવું. પ્રશ્ન નંબર 41 નીચે આપેલ કઈ ઘટના વાતાવરણીય વક્રીભવનને કારણે થતી નથી? તો એની અંદર વાતાવરણીય વક્રીભવનને કારણે થતી નથી એટલે કે મેઘધનુષની રચના. તો આપણે કહી શકીએ માત્ર S. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. 42 ગરમ હવાનો વક્રીભવનાંક ઠંડી હવા કરતા ઓછો હોય છે. સાચું. 43 તારાઓનું ટમટમવું એ પ્રકાશના વાતાવરણીય વક્રીભવનને કારણે હોય છે. વિધાન સાચું છે. ત્યાર પછી ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 44 વાતાવરણીય વક્રીભવનને કારણે સૂર્ય આપણને વાસ્તવિક સૂર્યોદય કરતા ખાલી જગ્યા પહેલા દેખાય છે, એટલે કે આશરે 2 મિનિટ. 45 વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત જેવી ઘટનાઓ ખાલી જગ્યા પરથી સમજી શકાય છે. તો એની અંદર આપણે કહી શકીએ વાતાવરણીય વક્રીભવન. 46 વાતાવરણીય વક્રીભવનનું પ્રકૃતિમાં જોવા મળતું એક ઉદાહરણ આપો. તો આપણે જોઈએ પહેલું ઉદાહરણ તારાઓનું ટમટમવું અને બીજું ઉદાહરણ પણ લખવું હોય તો કહી શકીએ કે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત એ વાતાવરણીય વક્રીભવનને કારણે જોવા મળે છે. 47 વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત જેવી ઘટનાઓને કારણે દિવસ કેટલો લાંબો બને છે? તો કહી શકીએ લગભગ 4 મિનિટ. ત્યાર પછી છે સમજાવો તારાઓનું ટમટમવું. તારાઓ પૃથ્વીથી ખૂબ જ દૂર હોવાથી તે પ્રકાશના બિંદુવત ઉદ્ગમ સ્થાન તરીકે વર્તે છે.
જ્યારે તારાનો પ્રકાશ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેનું સતત વક્રીભવન થાય છે. વાતાવરણમાં ભૌતિક સ્થિતિ સ્થિર ન હોવાથી આપણી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રા અને તેની દેખીતી સ્થિતિ સતત બદલાતી રહે છે. આમ વાતાવરણીય વક્રીભવનની કુદરતી ઘટનાને કારણે આપણને તારાઓ ટમટમતા દેખાય છે. પ્રશ્ન નંબર 49. તારાઓ પૃથ્વીથી ખૂબ જ પ્રશ્ન આપણને આપેલું છે, તારાઓ ટમટમે છે પણ ગ્રહો કેમ ટમટમતા નથી? તો તારાઓ પૃથ્વીથી ખૂબ જ દૂર હોવાથી તે પ્રકાશના બિંદુવત ઉદ્ગમ સ્થાન તરીકે વર્તે છે, જ્યારે ગ્રહો પૃથ્વીથી નજીક હોવાથી તારાઓની સાપેક્ષે મોટા દેખાય છે. ગ્રહો પૃથ્વીની નજીક હોવાથી તે બિંદુવત ઉદ્ગમ તરીકે નહીં પણ પ્રકાશના વિસ્તૃત સ્ત્રોત તરીકે વર્તે છે. ગ્રહોમાંથી આવતા પ્રકાશના કિરણોની કુલ માત્રામાં થતો ફેરફાર શૂન્ય થઈ જાય છે. તેથી ગ્રહો ટમટમતા નથી અને તારાઓ ટમટમે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 50. સમજાવો વહેલો સૂર્યોદય અને માડો સૂર્યાસ્ત. વાતાવરણીય વક્રીભવનને કારણે સૂર્ય ખરેખર ક્ષિતિજ ઉપર આવે તે પહેલા જ દેખાવા લાગે છે. જ્યારે સૂર્ય ક્ષિતિજથી સહેજ નીચે હોય ત્યારે તેમાંથી આવતા પ્રકાશના કિરણો પૃથ્વીના વાતાવરણના ઘટ્ટ સ્તરમાં પ્રવેશે છે, જે સતત વક્રીભવન પામીને વળાંક લે છે અને આપણી આંખમાં પ્રવેશે છે, જેથી સૂર્ય વાસ્તવિક સ્થિતિ કરતાં થોડો ઉપર હોવાનો આભાસ થાય છે. આથી સૂર્ય 2 મિનિટ વહેલો દેખાય છે. સૂર્યાસ્ત સમયે સૂર્ય ક્ષિતિજથી નીચે ઉતરી ગયા પછી પણ વક્રીભવનને કારણે 2 મિનિટ સુધી દેખાતો રહે છે. આમ આ પ્રકાશીય ઘટનાને કારણે દિવસ 4 મિનિટ જેટલો લાંબો બને છે. ત્યાર પછીનો ટોપિક પ્રકાશનું પ્રકિરણન. એમાં સૌથી પહેલા છે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન નંબર 51. સ્વચ્છ આકાશનો ભૂરો રંગ દેખાય છે તે કઈ પ્રકાશીય ઘટના દ્વારા સમજાવી શકાય? તો વિકલ્પ ડી પ્રકાશનું પ્રકિરણન. 52. નીચે પૈકી કયા દ્રાવણોમાં પ્રકાશનું પ્રકિરણન થવાથી પ્રકાશના કિરણપુંજનો માર્ગ આપણે જોઈ શકીએ છીએ? તો વિકલ્પ સી પાણી અને શાહી. પ્રશ્ન નંબર 53. સૂર્યના શ્વેત પ્રકાશના ઘટક રંગો પૈકી નીચેનામાંથી કયા રંગના પ્રકાશનું પ્રકિરણન વાતાવરણના કણો વધુ પ્રબળતાથી કરે છે? વિકલ્પ એ ભૂરો. 54. લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતા કેટલા ગણી હોય છે? 1.8 એટલે કે વિકલ્પ સી. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. પ્રશ્ન નંબર 55. આકાશનો સ્વચ્છ રંગ ભૂરો શા માટે દેખાય છે? કારણ આપો. વાતાવરણમાં રહેલા અણુઓ અને અન્ય બારીક કણો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતા નાના કદના હોય છે. આ કણો ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા વાદળી એટલે કે ભૂરા રંગના પ્રકાશનું પ્રકિરણન લાલ રંગ કરતા વધુ અસરકારક રીતે કરે છે. આ પ્રકિરણન પામેલો ભૂરો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશતો હોવાથી આકાશ ભૂરું દેખાય છે. પ્રશ્ન નંબર 56. ભયદર્શક સિગ્નલોમાં લાલ રંગ જ શા માટે રાખવામાં આવે છે? સમજાવો. લાલ રંગની તરંગ લંબાઈ સૌથી વધુ હોય છે, જેના કારણે ધુમ્મસ કે ધુમાડામાં તેનું પ્રકિરણન સૌથી ઓછું થાય છે. આથી લાલ રંગ દૂરથી પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેથી ભયદર્શક સિગ્નલોમાં લાલ રંગનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી એક શબ્દ કે વાક્યમાં જવાબ આપો. ટિન્ડલ અસરનું ઉદાહરણ આપો. ધુમાડો ભરેલા ઓરડામાં નાના છિદ્રમાંથી આવતું સૂર્યપ્રકાશનું કિરણ. 58. વાદળી રંગના પ્રકાશના પ્રકિરણનનું ઉદાહરણ આપો. તો એમાં કહી શકીએ આકાશનો ભૂરો રંગ. પ્રશ્ન નંબર 59. સમજાવો ટિન્ડલ અસર.
જ્યારે પ્રકાશનું કિરણપુંજ પૃથ્વીના વાતાવરણમાં રહેલા ધુમાડા, હવાના અણુઓ અને ધૂળના રજકણો જેવા સૂક્ષ્મ કણો સાથે અથડાય ત્યારે આ કણો દ્વારા પ્રકાશનું ચારેય દિશામાં વિચલન એટલે કે પ્રકિરણન એટલે કે અનિયમિત પરાવર્તન થાય છે. આ પ્રકિરણનને કારણે પ્રકાશનો માર્ગ દ્રશ્યમાન બને છે, જેને ટિન્ડલ અસર કહે છે. ઉદાહરણ: ગીચ જંગલના છત્રમાંથી પસાર થતો સૂર્યપ્રકાશ. બીજું ઉદાહરણ: ધુમાડાથી ભરેલા ઓરડામાં સૂર્યપ્રકાશ નાના છિદ્ર દ્વારા પ્રવેશે ત્યારે પ્રકાશનો માર્ગ દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક કરજો, આપના મિત્રોને પણ લિંક મોકલજો. જય હિન્દ, જય ભારત.